બિસાડા જતા હાવ કેવાની માણું મોટું કરીને બેસી ગયા. મને તો વિચાર થાય હાવ જોતા આ દીકરાઓ હું કામના આપણે ઘરડે ઘર પડે કાઢી મૂકે માવતરના વારા કાઢે 6 મહિના વાન 6 મહિના વાન તે આપણે એવા હાટું મોટા કરીએ હે મારા દિન રાત એક કોઈ છોકરાઓને મોટા કરે એવા હાટું કરતી હોય હે માયું 9 મહિના ભાર પાડ્યો હોય એમાં તો અહીંયા છોકરા મોટા થયા હોય જોતા બિસાડા બેન બાપુજી તા નિમાણા થઈ બેઠા હાવ મને હાવ ઉપાધિ થાય મને મોય ન થોરવતું હું કરું મને મારા ફૂલિયા છોકરા યાદ આવે ને એવા યાદ આવે એટલે રોવું આવી જાય યાદ આવે ને તો મારી બેન તા બિસાડી હરખા હે કે બેન આવે પણ આ જોતા ખરી આપણે હાવ આવું ઓલું કર્યું હોય હે કે હાવ આપણે હાવ આમ લેખે જ નહીં બહુ બેન કોસવાસો કેમ રોવો છો શું થયું છે તકા કે બેન કયું ને એકલા બોલે છે તી શું થયું હાવ જતા હાવ નિમાણું મોટું કહીને બેઠા તી કઈ થયું છે તમારે બેન મારી તો વાત પૂછોમાં અમે મારી બેનની ઘેર જાય તો એટલા ઠેલા હોય ન કર ના અહીંના છે ને મારી બેનની ઘેર જાય મોટા દીકરા એ કે મોટો દીકરો માં હોનાનો છે મોટો જેકો મારા 2 દીકરા છે મારી દીકરી ન છે મારે બેનની દીકરી છે દીકરી કરી હે આપણે ન હોય તો કંઈ કે લેવા ન જવાય તો અને મોટી વહુ કે કાઢી મૂકાય કે જાઓ અમારે પૂરું નથી થતું ઝીણકાને હમણાં બેન બાંધણા કર્યા હતા ને ઝીણકો આવ્યો તો એ સિટીમાં છે એ બિસાડો નોકરિયાત છે સરકારી છે ઘણે વહુને સરકારી જડી ગઈ ને મહિના છે તી આવ્યા હતા તી બાંધણા કરીને એની આરે ઓલા કર્યા તોય મોટી વહુ મારશે ને એ મા બાપ વગરની છે બિસાડી તી એને મેં પછી સાથ દીધો ખોટું હું આપણે એમ થાય કે એનું કોણ હે તીને સાથ દીધો તા હવે એ બધું પતી ગયું ને હવે અમારે મોહેમ થઈને માં બધું બગડી ગયું તી હવે એ કે બા મારે પૂરું નથી થતું તમે વઅહીંયા જ આવી કે લે મેં કીધું કે પૂરું તો નથી થતું પણ અમે ક્યાં જઈએ અટાણો ઝીણકાને બાંધાતી ન્યાય ન જવાય હે બેન તી હવે મારી બેનની ઘેર જાય ને આને તો હાવ કંઈક થાય ને બીપીમાં ડાયાબિટીસ ને શેની દવા બધું અમારે બહુ અઘરું થઈ પડીએ તો એ મારે તો એ ઉપાધિ છે ને પાછી હાશે બેન કીની પાસે રોવું મારે થાકી કંઈક ખોયરું દીકરી હોય તો દીકરી પાસે બે આહોડા પડાય આતા એ હારું બેન અહીં સેતી હે નકર શું કરવું મારે ખરી આવા દીકરા હે મારે 2 દીકરીઓ છે 2 જમાયું ભારે વયું ગયું બિસાડ્યું પણ મારે હું ચોટાડીને ઘેર જ જાઉં ચીંકી દીકરીને ઘેર એનું રાખે ને તમે જોવો ત્યો મારે જી હોય ને એમ કે બા હા બા કરે હો કોઈ દી એમ નહીં કે કોઈ ઓલું કરે ને આ દીકરા જોઈ લે આપણે એમ થાય કે દીકરા હોય તો રાખે આ કાઢી મૂકે તો આપણે કીને વાત કરવી હે જોતા ખરી હે માને તો ઓલું થાય ને એના કરતાં દીકરીઓ હારી હું તો એમ જ કહું આ પણ શું કરે હવે આપણે માથે ઓલું થયું હોય તો જોતા બિસાડા ભાઈ તા હમણી મારું મોઢું કરીને બેઠા ડાયાબિટીસ ને બીપી હોય ને બહુ ઓલું ન કરાય હે આ શું કહું ને બેન પણ સમજે તો ને અટાની પરજાને વહુ ને તો મૂળ ન ગમે માં કલટા મૂળ ન ગમે અમુક વહુ બિસાડી સેવા કરતી હોય દિન રાત અમુક ને તો જોવાય ન ગમતા હોય લે શું કરે હવે બા શું કરવા નિમાણા થઈને બેઠા રોગા હે હવે તમે નિમાણા થાવ તો એ તો ગયા આવતા રહે બા હવે એમાં ઉપાધિ શું કરવાની હોય હે આવતા રહે એની વહુને ન તમે એટલી બધી ઉપાધિ કરો કારણ વગરની આવતા રહે બિસાડા 2 દી રોકાયા હોય ને બેનને ઘેરાને હોનો ભાંગી જાય બા ન ખબર પડીએ બા છોકરાને હાસો હેન રહે એમને એની છોકરી તો રખડતી જ હોય તમને ક્યાં નથી ખબર હે તમને કહું છું બા બધી વાત હાસી બહુ પણ છે ને બહુ કામની છે બાપા આમ તેલેથી ભેગ્યું રહ્યું ને તેમને બહુ જ ઉપાધિ થાય એમ થાય કે આપણે છે ને હાઈરે રહીએ છે એવું થાય એક ફરીએ કોઈ દી મેં એવું નથી કર્યું કે નથી ને કર્યું કોક દી 2 જણી બપોરથી બાકી મંદિરે આવીરે ગમે કામ હોય શાક લેવા જાઉં દૂધ લેવા જઈએ કોઈ પણ કામ હોય કોઈ દી મેં એવું નથી કર્યું મને એ વિચાર થાય કે આ હવે કાઢી મૂકવા જરૂર હતી કેવી છે ઉપાડાવાળી માતી માલા પાયા આવ્યા દાદાને ક્યાં ઘરે કોઈ હે નહીં તમે જોયા મારા બા દાદાને લે તું આવી તાર મમ્મીને પૂછીને આવી કે નહીં તું એકલી રખડવા તાર બા દાદા છે ને એ ગયા રોકાવા હમણાં આવતા રહે હો મારી દીકરી તે તું ક્યાં તાર મમ્મીને પૂછીને આવી કે કયું ને એકલી રમવા નીકળી હે જા ઘેર વઈ જા લોકો ઘેર મૂકી જા મારી દીકરી ક્યાંય એકલું ન જવાય હો કોક ઉપાડી જાય આપણે તને ખબર છે હે મીનો હોય ગોલું હોય બાયણે કોઈડી જાય તો શું કરવું હો હાલ તને ઘેર મૂકી જાવ એકલી રહીમાં હો
આ કા રોવે છે તને કહું છું શું કરવા રોવે કા શું થયું છોકરા તને કેમ રોવાઈને આવે છે હે કેમ રોવે છે રોવે માર્યો મેં એકલીને રાંધુંમાં સુલા પાસે વયો જાતો તો તમે તો જરીક વાર નથી રાખતા બાયણે ને બાયણે બાયણે ને બાયણે ઘરમાં ટાટીઓ ટકે છોકરાને રાખો ને તમે ક્યાં ભાગી ગયા તા એમ પૂછું છું રોયો પછી ત્યાં જાતો તો સુલા પાસે મારી બે ઝાપટુંથી રોવે આવ્યો બાયણે હું કાલ તાર બાપા મૂકી જાઉં તમે તો હવે આવ્યા ક્યાં તમે ભાગી ગયા તા ભાન નથી પડતી છોકરાને રાખવું રાખીએ કોણ વયો જાય સકુડી ક્યાંક રખડવા વહી ગઈ માનતી નથી એ કીનું મારું ધ્યાન રાખવું કામ કરવું વાતું કરતા રેતો નથી આ છોકરો જીરી વારે એમ નથી થતું કે ઘડીક વાર આપણે રાખીએ છોકરાને સોનલ તું મને પૂછ્યા વગર અહીંયા કેમ આવતી રહી તાર મમ્મી ત્યાં એ મને કહી દે હે તને સમજણ નથી પડતી કે મારે સંદીપને કહીને જવાય હે તું અહીંયા આવતી રહી તને કહું છું સમજાય કે નહીં સાંભળ હામું જો હું આવ્યો છું તને કહો આટલો બધો ગુસ્સો કેમ કરે હવે બાપા પૂછ્યા વગર એકવાર દેવાઈ ગયા પૈસા તો હવે પછી એ બધી આપણે લપ ન કરવાની હોય સમજી જવાનું હોય કારણ વગરનું આપણે શું ઓલું કરવાનું હોય અરે સાંભળવું મમ્મીને આવતી જ રહું ને તમે કોઈ દી મારું સાંભળ્યું કઈ સંદીપ હે તમને એમ નથી કે મારી બાયડીને આટલું બધું કર્યું તો મારી બાયડી સામું જોવાનું બાયડીને જરીક પૂછવાનું હોય હું તમારા ઘરમાં હું કામ કરવા જેવી છું હે મારે જરાય તમારી વાત નથી સાંભળવી હું અહીંયા જ રહેવાની છું હું ત્યાં નથી આવવાની તમારે ત્યાં ગબો ગબ પૈસા મોકલવા હોય ને તો તમે મોકલા રાખો મારે કંઈ જરૂર નથી અહીંયા આવવાની ત્યાં જવાની હં તમને મારું માનવું નથી મારું કંઈ ઘરમાં હાલતું નથી તો પછી કારણ વગરનું મારે ત્યાં આવીને શું કામ છે બરાબર ને એના કરતાં તમે ત્યાં રહ્યો કાં તમે ત્યાં ગામડે વયા જાઓ એ બધાય ભેગા જાઓ બધાય ત્યાં પગાર દઈ દેજો શાંતિથી રહેજો અરે સોનલ એ ક્યાં વાત હે કંઈ હે મેં તને કંઈ એવું કંઈ કીધું તું ઘરનું કંઈ નથી ને તું ખોટી માથે ઓડી લે અટાણે તાર મમ્મીને શું થાય કે જો જઈ સંદીપ આવી રીતે કરતા હે તે સોનલ દોડીને એકલી આવતી રહે ને એક તો આવી રીતે છે રિક્ષા બિક્ષામાં કંઈ થયું હોત તો તને ખબર છે હું થાતી હે કારણ વગરની તું ઓલું કરે પડી જાવ તો તમારે હું પડી જાઉં ને તમને તો કંઈ છે નહીં કે મારી સોનલને હું થાય હું નહીં તમે તો ઘર ઉગાડા મૂકીને વયા ગયા તમને ક્યાં પડી તમને તો ઓલા બધાયની પડી બસ ભાઈ ભાભી મા બાપ બસ એ બધાયનું તમને થાય કે બસ એનું બધું કરવાનું બાયડી કંઈ વાંધો નહીં જે થાય એ બાયડીને વાતું કરતાં મને ગુસ્સો ચડે એ બધાય નામ લઉં તો મને ગુસ્સો આવે અત્યારે જરૂરત છે તો અહીંયા આવતા નથી અને પછી આવીને પડ્યા ને એટલે હું એ રીતે જ રાખવાની છું હું તમને પહેલાં જ કહી દઉં તમને ઘણી બધા યારે બહુ ઓલું છે કે જલ્દી બધાને અહીં લઈ આવું ને અહીંયા રાખવું નહીં ને આપણે કેવી રીતે રાખ્યા એ તમને નથી ખબર બાપા સોરી હવે નહીં કરું હાલ ઘરે પ્લીઝ સોનલ એમ ન કર ખરાબ લાગે તો આવી રીતે અહીં આવતી રહે હું તને આપણે બા અને બાપુજી આરે છે ને વાત કરી લે એકવાર બસ શાંતિથી એકવાર ખાલી વાત તો કરી લે એને એમ થાય કે મારી હોવે વાત કરી હે મને એમ થાય હવે એનો હું વાક હવે એ બા પછી એના ભેગું રહેવું એટલે મોટી ભાભીનો સાથ દે જ ને ભાઈની બિચારા શું કરે બધાય એટલું તો તું સમજ ભાઈ પ્લીઝ એમ શું કરવા કરે આપણે વાત કરી લઈએ બા બાપુજી યારે ભાઈ યારે તારે ક્યાં એની કોઈ યારે વાંધો છે હે છે જ ને બાઈએ બહુ મારું રાખ્યું બાઈએ મને એકવાર ઓલું નથી કરી આવી રીતે છે તો તમે જરાય ઓલું કરતા જ નહીં બાની તો ભોર તાણતા જ નહીં મારા હમ મને જરાય મેળ જ નથી આવતો પહેલાં કહી દઉં હું કોઈ યારે વાત કરવાની છું નહીં બાપુજી યારે કરી લે એ 100% એકવાર નહીં 1000 વાર વાત કરી લેશે બારે તો હું વાત કરીશ જ નહીં બા અને ભાભી યારે મને જરાય મેળ જ નથી આવતો આવું મારી યારે કર્યું ને તમને બધું લાગતું હોય ને તો ભલે લાગતું હોય મને જરાય ઓલા વાલા નથી લાગતા પહેલાં કહી દઉં આવી રીતે કોઈ યારે કરે તો કોઈને વાલા ન લાગે હા બસ ન કર બીજું હું તો બાપુજી યારે તો વાત કરી લઈશ ને કે બાપુજી કેમ છે કંઈ નહીં એનું તો પૂછીશ ને બીજાનું કંઈ નહીં ન પૂછતો હવે તું ઘરે હાલ ન સારું લાગે હું એમ કહું તાર પપ્પા આવે તો ખરાબ લાગે કાલે બા દાદા પાસે જાઉં મમ્મી કીધી હતી કે બા દાદા જાહે મને એમ કે ફંગુ માસીને ત્યાં બા દાદા હે તો હું કહું હાલું ત્યાં જાઉં મારે બા દાદા પાસે જાઉં મને મૂકી જાઉં મારે ગલે ન જ જાઉં મારે ગલે ન જ જાઉં તો એમ કીધી હતી કે બા દાદા મમ્મી વયા જાય તો મજા આવીએ ને મજા આવે બા દાદા વગર રેવાય બા દાદા વગર હાસુ બોલ કેવું લાગે છે બા દાદા વગર હે તને ખબર પડી ને જા હાલ તને ઘેર મૂકી જાઉં વળી તાર મમ્મી તને ગોથીએ હો ખી જા હાલ બા દાદા હમણાં આવતા રહે બેબીમાં હો મારી દીકરી મમ્મી બા દાદા પાસે જાઉં મારે જાઉં જોતા છોકરા રોવે હે છોકરાથી અલગ કરે કેવી ઉથમીની છે બાઈ એક છાપટ મારી હોય તો બેસી જાય એવો કાર સડે મને હવામાં પહેલેથી છે ને આની મેં કીધું હતું કે તમે છે ને એવી રાખો માં તોય મોઢે સડાવી હતી જો હવે એ બા હું ઓલી મૂક્યા હું બિસાડીને વળી ક્યાં કાઢી વળી વહી જાય તો ક્યાંય નહીં હો
આપણે કીધું આપણે ફરજ નિભાવવી પડે કે ધ્યાન રાખજો બરાબર ને હા માં હું કે બિસાડીને અહીં આપણે તો ઉપાધિ થાય ને બેન હા દીકરીયું છે સારું છે તમારે તો હે ભલે 2-5 દી દીકરીને બધી વાત કરાય રહ્યા ને ઘેર જાય તો ને બધું ઓલું થાય કોઈ વાંધો નહીં હવે તમારે તો તમે ત્યાં જાતા લાગે નહીં સારું ના હું તો એમ જ કહું કે સારું છે બધું હે અમારી સિટીમાં બહુ જ સારું છે બંગલો છે તમે જુઓ તો એવું વસ્તુ છે એમાં 2 દીકરી બહુ જ સારું છે અરે વાત જવા દેવું છે સારું સુખી હોય તો આપણે જોઈને રાજી થાય ને કા મારી બેનને છે ને એને દીકરો છે ને વો લંડન છે ને છોકરીને ભણવા મૂકી આમણી કોર ક્યાંક વિદેશમાં નામ તા હું ભૂલી ગઈ તી ત્યાં મૂકી ને તી ત્યાં છે ત્યાં 2 માણસ છે તી આને કહું કે હાલો થોડાક દી ત્યાં વયા જાય પછી તા જો કઈ દીકરાને પાછો ફોન આવે કે બા આવતા રહ્યો તો આપણે વયા જાઉં બરાબર ને આપણે માવતરને તો એમ હોય કાલ સવાર દીકરાને વહુનો ફોન આવીએ કે બા આવતા રહ્યો હે આપણે તો એમ જ હોય ને હાસું કહું કે સાચી વાત છે તમારી આ આપણે તો એમ જ હોય ને માવતરને કે હમણાં છોકરા ફોન કરીએ કે બા આવતા રહ્યો બાપુજી આવતા રહ્યો આપણે મગજમાં એ જ ઘૂમતું હોય ન નીંદર આવે ન ખાવાનું ભાવે એમાં આપણે તો ફૂલફૂલિયા હોય છે તમારા દીકરાની છોકરા હા એ તા કહું કે દીકરો દીકરી છે કે જિંદગી મહિના છે 5મો કે 6ઠો મહિનો હાલે તેનું જો હમણાં શ્રીમત છે તો એ બેને ઘેર સારું છે હવે એ કંઈ વાંધો નથી બધી દયા છે પણ આ પછી હવે વહુને નથી પોહાતું આપણે શું કરવું લે પછી 2 માણો કાંઈ અમે બાંધણા કરે એમ કરતાં આપણે ડોહી નીકળી જાય તો જડે શાંતિથી રહીએ પછી બરાબર ને બેન હા સાચી વાત છે તમારી પછી આપણે ગમે એમ કરીએ એના કરતા એ શાંતિથી રહીએ હું તો એમ જ કહું હાથી જોતા બાપા બિચારા નિમાણા થઈને સુઈ ગયા હાવ મને જીવ બરે તમને જોઉં તો હાવ કોઈ કામ હોય તો ફોન કરતે હું તમને નંબર લખી દઉં સિટીમાં હો હા એ તો એકબીજાને કામ આવે તમારે અહીંયા જ ઉતરવું છે હા મારે હમણાં અહીંયા જ ઉતરી જવું છે 5 મિનિટનો રસ્તો છે આ તો આપણા જેવી હોય તો 2 વાત થઈ જાય કામે હા બીજી તકીને આપણે વાત કરીએ હા હાસી વાત છે તમારી હા હાસી વાત છે